આજે આપણે બનાવીશું મેંગો ફ્લેવરની કેક. વેનીલા બેઝ એનું તૈયાર કર્યું છે અને એમાં બનાવીશું. કટ કરીશું. હવે એને 3 લેયરમાં કટિંગ કરીશું. આપણે 3 લેયરમાં કટિંગ થઈ ગયા છે. હવે આપણે કેકની તૈયારી કરીશું. બેઝ મૂકી, બેઝ ઉપર મૂકશું આપણે ક્રીમ મૂકી અને ત્યારબાદ આપણે મૂકીશું બેઝની નીચે લાસ્ટમાં ક્રીમ એટલા માટે લગાવવાનું કે દૂર આપણે કેક મોકલવી હોય તો આપણી ક્રીમ કેક હલે નહીં અને પડી ના જાય. હવે ઉપર ક્રીમ લગાવી અને સ્પ્રેડ કરવાનું છે. ક્રીમ ઓછું લગાવ્યું છે એનું રીઝન છે કે આ મારા કસ્ટમર છે એમને ક્રીમ ઓલવેઝ ઓછું જ જોતું હોય છે દરેક કેકમાં, એટલે ઓછું ક્રીમ જ લગાવ્યું છે. અને હવે બહારની બોર્ડર બનાવી અને અંદર કેસર કેરીના કટકા ભર્યા છે. કેસર કેરી એકદમ પાકી અને કડક લેવાની છે જેથી કેક ખાવામાં સારો ટેસ્ટ આવે. પોચી નથી લેવાની, બિલકુલ પોચી હશે તો કેક તમને નહીં ભાવે. એટલે કેસર કેરી સરસ લેવાની છે, કડક એકદમ. આમાં તમે હાફૂસ કેરી પણ યુઝ કરી શકો, પણ સરસ ટેસ્ટ માટે કેસર કેરી વધારે બેસ્ટ છે. હવે આપણે કેસર કેરીના લેયર કરી દીધો છે કટકાનો. એક જગ્યાએ પાથરી નહીં દેવાના, સરસ એકદમ સ્પ્રેડ કરવાના જેથી દરેક બાઇટ્સમાં આપણને ટેસ્ટ આવે. હવે પથરાઈ ગયું છે, પછી ઉપર બીજું બન મૂકીશું. બન મૂક્યા બાદ હવે આપણે એની ઉપર ક્રીમ લગાવીશું. ક્રીમ લગાવી અને ફરી પાછું એને સ્પ્રેડ કરીશું. બરાબર સ્પ્રેડ થઈ જાય. આમાં બીજા લેયરમાં પણ આપણે ઓછું ક્રીમ જ યુઝ કરવું જોઈએ અને સાઈડમાં પણ સરખું ક્રમકોટ કરતું જવાનું છે. હવે ફરી પાછું આપણે સેકન્ડ લેયરમાં પણ કેકને કેસર કેરીના કટકા સ્પ્રેડ કરતા જઈશું. એમાં પણ એક જગ્યાએ આપણે થર નથી કરી દેવાના કટકાના, બધી જગ્યાએ આપણે સ્પ્રેડ કરતું જવાનું છે કટકાને. બરાબર સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે ફરી જે બોર્ડર બનાવી હતી એ બોર્ડર બનાવીશું જેથી કેકની બારે કટકા ના નીકળી જાય. અને ત્યારબાદ આપણે હવે મૂકીશું થર્ડ લેયર મૂક્યા બાદ આપણે ફરી ઉપર ક્રીમ મૂકીશું અને આખી કેકને આપણે ક્રમકોટ કરી લેવાની છે. અને ક્રમકોટ એટલે કે આછું ક્રીમ લગાવી અને આપણે એને થોડીવાર ફ્રીઝમાં મૂકી દઈશું. હવે ફ્રીઝની બહાર લાવી અને આપણે એમાં સરસ ડિઝાઇન બનાવીશું. આપણી ડિઝાઇન તૈયાર છે અને બારે પણ જેટલું કમ્પલસરી કેક ક્રીમ નાખવાનું હતું એટલું જ મેં એડ કર્યું છે, વધારે નથી નાખ્યું. અને આપણી બર્થડે ગર્લનું નામ છે આરિશા, તો હવે હું આરિશા લખું છું ગનાશથી. અને આપણી થીમ કેકની છે યુનિકોર્ન. નામ લખાઈ ગયા પછી આપણે એમાં યુનિકોર્ન એડ કરીશું, સ્ટીકર એમના કે જે એડિબલ નથી, કે જેને તમે કટિંગ કરી અને કાઢી પણ શકશો પછી. હવે આપણું નામ લખાઈ ગયું છે. નામ લખવામાં આપણે ગનાશનો યુઝ કર્યો છે. હવે આપણી કેક તૈયાર છે યુનિકોર્નવાળી, અને સ્ટીકર છે એ નીકાળી લેવાના. પછી આપણી કેક જો તમને ગમી હોય મારી રેસીપી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને.